નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષો પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। ધર્મેશભાઈ પોચિયા મેયર, આકાશ કટારા ડેપ્યુટી મેયર અને પલ્લવીબેન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી। વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી થઈ, જેમાં મહાનગરપાલિકાના અત્યાર સુધીમાં સૌ પ્રથમવાર મહિલાને સ્થાયી સમિતિના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે। મહાનગરપાલિકાની 7 બેઠકમાંથી 48 બેઠકો પર ભાજપ, 11 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા। આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની પ્રથમ બોર્ડની વરણી કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના કમિશનરે નવા હોદ્દેદારો ચૂંટાવા માટે બોલાવ્યા। જનરલ બોર્ડમાં મેયર તરીકે ધર્મેશ પોચિયા, ડેપ્યુટી મેયર તરીકે પ્રથમ વિજેતા બનેલા યુવાન આકાશ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે જૂના જનસંઘી પલ્લવીબેન ઠાકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। સ્થાયી સમિતિના ચેરમેનની મહત્વની જવાબદારી જૂનાગઢના ભાજપી અને મહિલા નગરસેવકને આપવામાં આવી હતી। ચૂંટાયેલા નવા હોદ્દેદારો શહેરમાં બાકી રહેલા વિકાસના અધૂરા કામોને તાત્કાલિક પૂરા કરવાની ખાતરી આપવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક યોજાણી હતી। જૂનાગઢ શહેરના નવનિયુક્ત મેયર ધર્મેશભાઈ પોચિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, જૂનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે પલ્લવીબેન ઠાકરની નિમણૂક તેમજ શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી અને દંડક તરીકે કલ્પેશભાઈ અજવાણીની નિમણૂક કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા સર્વ કોર્પોરેટર પત્રકારનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે નાયબ કમિશનર એસ જાપરા તથા કોર્પોરેટરના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી વિકાસ કરશું અને સાથે સાથે જૂનાગઢને નવી ઊંચાઈ પર લઈ જશું। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સી આર પાટીલ સાહેબ, આપણા જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, લોકલાડીલા સંસદ સભ્ય રાજેશભાઈ, જૂનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ, સમગ્ર જૂનાગઢ મહાનગર શહેરની ટીમ અને જે મારા ઉપર આ કલશ ઢોળવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે, જૂનાગઢના સારામાં સારા કાર્ય અને પ્રજાલક્ષી કાર્ય કરશું અને છેવાડાના માનવીનું કાર્ય કરી આપશું એવી મારી ખાતરી છે। હું ગ્રેજ્યુએટ કરેલ છે, મારી 23 વર્ષની ઉંમર છે, 25 વર્ષ મારા ફાધર હતા, 15 વર્ષ મારા કાકા હતા અને 9મી ટર્મ મારી આવેલ છે, જે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરેલ છે। અને ભારતીય જનતા પાર્ટીએ 2009માં મારા ફાધરને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા અને 2025માં પ્રથમ વખત હું જયારે ચૂંટણી આવેલું છું ત્યારે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ રાખી ડેપ્યુટી મેયર તરીકે જે કળશ મારી પર ઢોળવામાં આવ્યો છે તે પ્રજાના સારા કાર્ય કરી અને જૂનાગઢ મહાનગરને સારામાં સારું મહાનગર બનાવશે એમાં ખાતરી આપું છું। આજે કોર્પોરેશનનું ચૂંટણી પછીનું પ્રથમ બોર્ડ મળ્યું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન આની નિમણૂકો કરવામાં આવી, જેમાં આજે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને એક મહિલાને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સનની એક જવાબદારી આપી છે। ત્યારે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા મુખ્યમંત્રી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ તથા જૂનાગઢના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અમારા વડીલ આદરણીય પ્રદીપભાઈ, આદરણીય નિર્ભયભાઈ તેમજ પાર્ટીના અનેક વડીલો કે જેમના આશીર્વાદથી આજે એમણે એક મારામાં વિશ્વાસ પ્રગટ કર્યો અને મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જૂનાગઢમાં પ્રથમ વખત એક મહિલાની પસંદગી કરી છે અને એ પસંદગી મારી ઉપર ઢોળાય છે, ત્યારે હું ખૂબ ધન્યતા અનુભવું છું। અને આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસની ગાડી આગળ ચાલી જ રહી છે, જેમ કે નરસિંહ સરોવર તમે જોઈ શકો છો, વાઘેશ્વરી તળાવ જોઈ શકો છો અને જે કંઈ પણ વિકાસના કામો તબક્કાવાર થઈ રહ્યા છે જૂનાગઢની અંદર, એની અંદર
આપણા સ્વપ્નનું જુનાગઢ અને એમાં જુનાગઢનો વિકાસ એ પ્રત્યેક કોર્પોરેટરોને સાથે રાખીને શહેરના જે કોઈ પણ શહેરના જે જેન્ટ્રીઓ છે અને શહેરના જે સામાન્ય માનવીઓ અને શહેરના લોકો છે એમના સૂચન મુજબ આપણા જુનાગઢનો વિકાસ છે એ કરીશું અને એ રીતે જુનાગઢના વિકાસને આગળ વધારીશું. એ જ અમારી નેમ છે. ઘેડ વિસ્તારને બચાવવા કરેલી કામગીરી અંગે શ્વેતપત્ર બહાર પાડવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગત ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ખૂબ જ વરસાદી નુકસાન થયું હતું અને કરોડો અબજોમાં સરકારશ્રી દ્વારા ઘેડને બચાવવા વિવિધ કક્ષાએ મુલાકાતો, જાહેરાતો, આશ્વાસનો ઘણું બધું મળી રહ્યું છે. છેલ્લે ગુજરાત સરકારે બજેટમાં 170 કરોડ અને 1500 કરોડની આશ્વાસન કે જોગવાઈ કરી છે, પરંતુ આ સમસ્યાનો અંત લાવવા વિવિધ વિભાગો દ્વારા જે જમીન લેવલ કામગીરી થવી જોઈએ તે ક્યાંય પણ જોવા મળતી નથી. તેને સાક્ષીને લઈ સવાલનો વાત એ છે કે જૂન 2025 અને હજુ જ દિવસો બાકી છે, ત્યારે ફરી ઘેડ ક્યારે ડૂબશે તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાહેબ ખુદ ઘેડ વિસ્તારની યાતનાઓને સાક્ષી છે અને સમાજ કરતા છે, ત્યારે જમીન લેવલના કામો ઝડપથી લાવવા અને હાલ સુધીમાં વિવિધ વિભાગો દ્વારા કામો અંગે શ્વેતપત્ર બહાર પાડવા અને પ્રજાને સાથે લીધેલા પગલાઓનો સુજાગ કરવા વિનંતી કરવામાં આવી છે. જો આગામી 8 દિવસમાં આ બાબતે પ્રત્યુત્તર પાઠવવામાં નહીં આવે તો અસરગ્રસ્ત તાલુકા માણાવદર, કેશોદ, વંથલી અને મેંદરડા ખાતે તાલુકા મામલતદાર કચેરીએ વિશ્વ પ્રયત્ને ઉપવાસ કરવામાં આવશે. ઘૂસી જાય છે. વળી પાછા આ જૂન 25 માં પણ એ જ હાલત થશે. તો એના માટે સાહેબને અમે પૂછવા આવ્યા છીએ કે ભાઈ ખરેખર આ લોકોએ શું કર્યું છે, જુદા જુદા વિભાગો છે, સિંચાઈ છે, DLR છે, એ લોકોએ શું કર્યું છે એ જાણવા માટે અમે આવ્યા છીએ. એ વસ્તુ તો આપણે ત્યાં જોયેલી પણ એના માટે કોઈ આવવું તો જોઈએ ને. એટલે જમીનની લેવલે કોઈ પહોંચ આવ્યું નથી. સાહેબ તો પોતે ત્યાં મટિયાણાના રહેવાસી છે, રાજુભાઈ તો એને ખ્યાલ છે. એટલે હું તમને ફોટોગ્રાફ સાથે આપી શકું. હા, બસ એના માટે સાહેબ જો અમે ખાલી અહીં તમારા મુદ્દે એટલું જ દેખું છે કે આ એકવાર એવું થયું કે સાહેબ પાણી ભરેલું છે, અંદર નથી જઈ શકતું. ક્યાં કેટલો ઢાળ છે, ટોપોગ્રાફી કેવી છે, ક્યાં કેટલું ઊંડું કરવું પડશે, ક્યાં કેટલું પહોળું કરવું પડશે, બરાબર. અમુક જગ્યાએ એવું હશે કે હાલ એ બ્રિજ હશે તો એને આપણે કરવું પડશે, તો બ્રિજને લાંબો કરવો પડશે. આ બધું આયોજન અત્યારે સોરી સાહેબ તમારે લાંબી વાત ન કરી. જ્યારે ચોમાસું ગાજે છે ને ત્યારે દર વખતે ઘેડમાં ઘોડાપૂર ઉમટી પડે છે અને આ ઘોડાપૂર કેટલી તબાહી કરે છે, લાગણીની, પૈસાની, માંગણીની, અને ઘણી બધી જે પ્રજા છે એ હેરાન થાય છે. ત્યારે અમારી માંગણી છે કે તમે દર વખતે કરોડોના બજેટો બહાર પાડો છો ને સર્વેની વાતો કરો છો, તો સર્વે તમારું પૂગ્યું ક્યાં, તમારું સર્વેનું ઘોડાગાડું ક્યાં પહોંચ્યું, એનો જવાબ અમે કલેક્ટરશ્રી પાસે લેવા આવ્યા છીએ. કારણ કે ઘણા બધા તમે વિચારશો, જ્યારે ચોમાસામાં ઘોડાપૂર આવે છે ને ત્યારે ઘેડ વિસ્તારમાં મહિલાઓ, પ્રેગ્નેન્ટ મહિલાઓને ખંભે અહીંયા બેહાડીને દવાખાને પહોંચાડી માંડ હકે છે. આવી પરિસ્થિતિ છે. ગલઢા મા બાપને જ્યારે અચાનક દવાખાને જવું પડે ને ત્યારે એને તરતા લઈ જવા પડે છે. આવી જે પરિસ્થિતિ જ્યારે ઘેડની થાય છે ત્યારે અમારા અહીંયા કંકડી ઉઠે છે, પણ આ તંત્રને ફેર નથી પડતો, સરકારને ફેર નથી પડતો. એટલા માટે અમે સરકારને કહેવા આવ્યા છીએ તંત્ર દ્વારા કે તમે જે સર્વેની વાતો કરો છો ને કરોડો રૂપિયાની બજેટો ને તમારી જે મહાસભાઓ કરો છો, તમે ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપરથી મોટી મોટી વાહવાઈ બટોરો છો, એ ઘેડ વિસ્તાર આજ ન્યાય માંગે છે અને વ્યવસ્થા માંગે છે. અમારે માત્ર સર્વે નથી જોતું, સમાધાન જોઈએ છે. એટલે ઘેડ વિસ્તારમાં ઘોડાપૂર ના આવે અને ઘેડ વિસ્તાર ડૂબે નહીં, પાક ન ડૂબે, અન્નનો જે છે એ અન્ન અમારા ખેડૂતોને મળે, આના માટે અમે જે માંગણી છે અને અમારું ઘેડને બચાવવા માટેની જે લાગણી છે, લાગણી લઈને આજે અમે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ. હમણાં માથે ચોમાસું આવી ગયું છે અને હવે બીક લાગે છે કે ફરી પાછું ચોમાસું ગાજશે ને ફરી પાછું જો દરિયો બનશે તો શું કરીશું. એ પહેલા તાત્કાલિક કાર્યવાહી કરે અને રિપોર્ટ પણ અમને આપે કે શું કર્યું છે અત્યાર સુધીમાં. નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી. આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આવેદનનો અમારો વિષય છે કે ઘેડ પંથક જે ચોમાસામાં એક બેટની પરિસ્થિતિમાં ફેરવાય છે, ત્યારે ગત વર્ષ બધા જ રાજકીય આગેવાનો, અધિકારીઓ એ ચોમાસા દરમિયાન જે ઘેડની પરિસ્થિતિ, જે પૂરની પરિસ્થિતિ હતી અને લોકોના ખેતરો જે ધોવાઈ રહ્યા હતા, એને જાત નિરીક્ષણ કર્યું છે, અહેવાલ તૈયાર કર્યો છે અને ત્યારે એક લોલીપોપ આપવામાં આવ્યો હતો કે આવતા જૂન 2025 સુધીમાં
તંત્ર 160 કરોડ 1500 કરોડ ઘણા બધા આંકડાઓ આપી અને આ ઘેડ પંથકને સારી રીતે આવતા વર્ષમાં ડૂબશે નહીં એવી બાંહેધરી આપી હતી. અને ત્યારે એક સભાની અંદર, એક મિટિંગની અંદર જ્યારે રાઘવજી પટેલને મેં પ્રશ્ન કર્યો હતો ત્યારે કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીએ એક બાંહેધરી આપી હતી કે અમારી ટીમ કામ કરી રહી છે અને જાન્યુઆરી આવતા સુધીમાં એ સર્વેનો રિપોર્ટ કમ્પ્લીટ તૈયાર થશે અને સર્વેના આધારે તમામે તમામ કામ જૂન 2025 સુધીમાં થશે અને આવતા વર્ષે ચોમાસામાં ઘેડ નહીં ડૂબે એની અમે ગેરંટી આપીએ છીએ. પણ આજે મારો પ્રશ્ન એ છે, અમારા પ્રદેશ નેતા પરેશભાઈ ગોસ્વામી, રેશમાબેન, અમીરભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે અમે આજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે અને અમારે પ્રશ્ન કરવાનો છે કે જો જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો તો જાન્યુઆરી પણ ગઈ છે, ફેબ્રુઆરી પણ ગઈ અને આજે માર્ચ શરૂ થઈ છે, તો તમે ક્યાં સુધીનો રિપોર્ટ કર્યો છે, કેટલો સર્વે થયો છે અને ક્યારે કામ શરૂ થવાનું છે, થશે કે આ વખતે પણ ઘેડ પાણીમાં ડૂબશે કે બચશે? આ એક સવાલ છે. જુનાગઢ શહેરમાં મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલીનું પૂજન કરી જુનાગઢ શહેરનું બીઆરસી ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું. જુનાગઢ શહેર અને બ્લોકના બીઆરસી ભવનનું ઉદ્ઘાટન મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલીના પૂજન સહ ગણપતિ મહારાજ અને કુંભ પૂજન સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથોસાથ રિબિન ખોલીને બીઆરસી ભવન એજી સ્કૂલના કમ્પાઉન્ડ આઝાદ ચોક ખાતે જુનાગઢ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વર્ષ 2015 જુનાગઢ શહેર બ્લોકની સ્થાપના થયા બાદ 10 વર્ષ જુનાગઢ શહેર અને બ્લોકને અત્યાધુનિક અને ટેકનોલોજી સજ્જ કરવા માટે બીઆરસી ભવન સરકારશ્રી તરફથી મળ્યું હતું. નવનિર્મિત બીઆરસી ભવનના વિદ્યા સમીક્ષા કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવી છે. તેમજ દિવ્યાંગ બાળકોના રિસોર્સ રૂમ, વોકેશન એજ્યુકેશન સેન્ટર, કોન્ફરન્સ હોલ વગેરે ખુલ્લાઓ મૂકવામાં આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય તથા બીઆરસી કોર્ડિનેટર રાહુલભાઈ પાનસુરિયાના હસ્તે શિવલિંગ, પુષ્પ અને તુલસીના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ શહેર બ્લોક હેઠળ આવતી પૂર્વ પ્રાથમિક ધોરણ 12 સુધીની તમામ શાળાઓની શૈક્ષણિક વહીવટ અને તાલીમ સંલગ્ન તમામ કામગીરી ભવનમાં કરવામાં આવશે. આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરસી જેઠવા સાહેબ અને તાલુકા શિક્ષણ અધિકારી જયશ્રીબેન ભીંભા, તાલુકા સંઘના હોદ્દેદારો, પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીઆરસી ભવન શહેરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને આજરોજ વિધિવત આ બીઆરસી ભવનનો ઉદ્ઘાટન થયેલ છે અને આ પ્રસંગે વિધિવત ઈશ્વરની સ્થાપન સાથે આ બીઆરસી ભવનનું ઉદ્ઘાટન કરવાનો મને સદભાગ્ય જે મળ્યું છે એ માટે હું બીઆરસી શહેર શ્રી રાહુલભાઈ પાનસરિયા, મારા સાથી અને મારા સાથે કાર્યરત નાયબ ડીપીઓ જેઠવાભાઈ, મારા ટીમ ડીપીઓ જેમાં ખાસ કાર્યરત ડીપીઓ જુનાગઢ અને આ બિલ્ડિંગના નિર્માણમાં જેમનો મહત્તમ ફાળો છે એવા એન્જિનિયર એસએસએ એવા વસંતભાઈ, આ બધાના પ્રયત્નોથી 2015માં બીઆરસી ભવન જે કાર્યરત હતું એને 10 વર્ષ પછી એટલે કે ખાસા એવા સમય પછી આજે પોતાનું બિલ્ડિંગ પ્રાપ્ત થયું છે. આ તકે હું એમને અભિનંદન પાઠવું છું અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. થેન્ક યુ. જુનાગઢ શહેરનો ઔદ્યોગિક વિસ્તાર ગણાય એવું જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. કુલ 5 કારખાનાઓમાં ચોરી કર્યાના બનાવ સામે આવ્યા છે અને તાલુકા પોલીસ સ્ટેશને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વાત કરવામાં આવે તો ઔદ્યોગિક વિસ્તાર એટલે જીઆઈડીસી જુનાગઢને તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. કુલ 5 કારખાનાઓમાં ચોરી કરી છે અને કુલ 5 જુદા જુદા કારખાનાઓમાંથી 2,50,000ની ચોરી કરવાની સીસીટીવી કેમેરામાં નજરે પડે છે. તાલુકા પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.